હેલો મિત્રો, તો સ્વાગત છે તમારા આપણી યુટ્યુબ ચેનલના વધુ એક નવા બ્લોગ વિડીયોમાં. પહેલાં તો બધાને જય દ્વારકાધીશને ગુડ મોર્નિંગ મિત્રો. આજે તો જો આમ સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે ઝીણો ઝીણો. તો તમને આખા ગામનો સીન બતાડી દઉં. અહીંયાથી બરાબર આવતું નથી, ત્રીજા માળે જવા દે મિત્રો. ફાઇનલ આપણે ત્રીજા માળે આવી ગયા ને જો હવે આમ સીન બતાડી દઉં તમને, જોઈ લ્યો. છે ને એક નંબર આહલાદક સીન. આખું ગામ તમને બતાડી દઉં જ્યાં મારું યાર હોય. આ છે આપણું ગામ. અહીંયા આપણો ગરબી ચોક. આપણા ઇલેક્ટ્રિક સોલાર છે. અહીંયા આપણે પાણીનું સોલાર છે. અને હવે નીચે વહી જઈને પલરી જાય. અહીંયા આટલો વરસાદ આવે સોલાર જોઈ લો એટલું ભીનું થઈ ગયું. મિત્રો ફાઇનલી ભાઈ એને રેડી થઈ ગયા જો દુકાને જવા માટે. આપણે રાઈડર કરી છે. વરસાદ ના આવે સારું રસ્તામાં નાખે પલારી દે છે. સારું વેરવે નીકળી ગયા આપણે લાલપુર નીકળી ગયા ને આપણે ભીખાભાઈ મળી ગયા છે. આપણે સમાજે એને કામ કરવાનું છે પણ એ કેટલું રહી જાય છે ત્યાં ભાઈ ભેગા થઈ ગયા પાછળ. અને આપણા ગામનું આ પાછળ છે, જોઈ લ્યો તમે મિત્રો. આપણે એને આવી રીતના હેલ્મેટ પહેર્યો હોય ને તો બધા દાંત કાઢતો જાય છે. ત્યાં શું કાંદા કાઢતો જાય છે. તો મિત્રો હવે હાલ હેલ્મેટ કરી લીધો એટલે તમે કોઈ કેટલા નહીં હોય કમેન્ટમાં. મિત્રો આપણે છે ને કરણભાઈ મળી ગયા રસ્તામાં. એ દાદાગીરી કરીને આપણે દબાવે છે. હા જયારે ભૂલ થઈ ગઈ, મોરે મોરો આવી ગઈ ગાડી એટલે. વાતાવરણ એક નંબર થઈ ગયો. વૃંદાવન જાય ભાઈ, જામનગર ઈશ્વરિયા. તો ફાઇનલી મિત્રો આપણે દુકાને પહોંચી ગયા છીએ. જો આ છે ને આખો પટ્ટો બંધ છે. સૈયદ ખુલ્લી અને મહાદેવ ખુલ્લી, દીપક કાકા બાકી બધાય બંધ. આજ 9 વાગ્યા તો હજી કેમ બંધ એ સમજાતું નથી કંઈ. તો ફાઇનલી મિત્રો આપણે દુકાન ખોલી નાખી છે અને આપણે હથિયાર જો અહીંયા પડ્યા છે. કાકાજી કી બોલાવી નાખી. તો મિત્રો જો અહીંયા ત્રણ પંખા આપણે ઉલાદી નાખ્યા છે. હવે પંખા આપણે બાંધી નાખી ફટાફટ. તો મિત્રો જો આપણે છે ને ત્રણ પંખા વીટી લીધા અને લાઈટ વહી ગઈ. આટલું જ રહી ગયું ને અડધો પંખો રહી ગયા. એને આપણે જનાભાઈની દુકાનમાં ખાવાનું છે તો ટિફિન લઈને આવી ગયા છે આપણે. જગ્યા નામે બહુ ઓછી છે પણ થોડીક આમ લતું બધું મારીને આમ કરવું છે આખું આમ. મિત્રો જ આપણે અહીંયા પંખા બાંધવાનું કામ હાલે છે અને છેલ્લો પંખો છે. અહીંયા ત્રણ પંખા વીટી નાખ્યા છે આપણે. તો ફાઇનલી મિત્રો જો આપણે એને પંખાનું કામ કાઢી નાખ્યું છે. જોઈ લ્યો બધા લાઈનમાં પડ્યા છે. અને હવે આપણે જરાક બાલ વધી ગયા છે તો બાલનો ગુરદો કરાવી આવી. જો ને સામે જવાનું આપણે કનૈયા હેર આર્ટમાં. ફાઇનલ મિત્રો આપણે સામેની બિલ્ડિંગ ઉપર ચડી ગયા છે. ત્યાં આપણે દુકાન દેખાય જરાક લે લખેલું. આપણે અહીંયા આવી ગયા જો કનૈયા હેર આર્ટમાં. ફાઇનલ મિત્રો આપણે બાલ કપાવી નાખ્યા છે અને હવે આપણે જવાનું છે જમવા. તો હવે દુકાન બંધ કરીને સીધા ભાગી હવે આપણે આપણા ગામ બાજુ. મિત્રો આપણે દુકાનનું શટર ખેંચી લીધું. અહીંયા દીપક કાકા વિજયભાઈ બેઠા છે. આપણે ગાડી લઈને ગામમાં એકા પડ્યું હોય ને લેથમાં દેવાનું હોય દેતા આવી પછી વહી જઈએ ઘર બાજુ. તો ફાઇનલી મિત્રો જો આપણે ઘર બાજુ નીકળી ગયા છે અને તમે નજારો જુઓ ખાલી. વરસાદી વાતાવરણ છે, એકદમ ઠંડી ઠંડી હવા આવે અને આપણે મોજ માણતા માણતા આજે વહેલા ઘરે નીકળી ગયા છે. અને ત્યાં તો મિત્રો રસ્તામાં કાકાનો છોકરો ભેગો થઈ ગયો કારણ કે એ આપણે ભેગો જમવા આવવાનો છે. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીને મળશું એક નવા બ્લોગ વિડીયોમાં. તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.